નમસ્કાર દેશવાસીઓ, મનસુખભાઈ સુવાગિયા। આજે તારીખ 24/12/2020 હું આજે એક એવા ખેડૂતની મુલાકાતે આવ્યો છું કે આપ અને આખું ભારત અચંબિત થઈ જશે। રામદેવભાઈ ખૂટી અને એમના ધર્મપત્ની ભારતીબેન, જેઓ ઇંગ્લેન્ડ હતા, સારામાં સારી બંને ત્યાં જોબ કરતા હતા, ખૂબ સારું કમાતા હતા। વીરમાતાના દીકરા છે, એક જ છે। એને વિચાર કર્યો કે જીવન પેટ ભરવા માટે વિદેશ રહેવું તો પેટ ભરાય એટલી અહીંયા 18 વીઘા જમીન છે અને મા બાપ સાથે રહેવા માટે થઈ, મા બાપ ભગવાન છે, તો ચાલો ગામડે આવીએ। આટલી સારી કમાણી અને વિદેશ મૂકી, જ્યાં એન્જિનિયરો ડોક્ટરો રહેવા માટે પડાપડી કરે છે, ઇંગ્લેન્ડ મૂકી અને એનું ગામ બેરણ, તાલુકો પોરબંદર આવ્યા છે। 5 વર્ષથી ખેતી કરે છે અને ગાય આધારિત કૃષિ અપનાવી છે। આપ જોઈ રહ્યા છો, ઘઉંનો પાક છે, માત્ર તાંબા છાસ અને તાંબાના વાસણમાં રાખેલું ગૌમૂત્ર અને તાંબાની છાસ પાયેલ છે, તાંબાના વાસણમાં રાખેલી। આ ઘઉં હું ખેડૂતના દીકરા તરીકે કહું છું કે સૌથી શ્રેષ્ઠ જે તંદુરસ્ત ઘઉં હોય ને આ ઘઉં છે। મેં વિરમભાઈને પૂછ્યું તો કે 20 કિલોના 1000 રૂપિયાના ભાવથી અત્યારેથી બુકિંગ થઈ ગયું છે। જો કે 40 મણ ઘઉં ઉતરે તો 4 મહિનામાં 40,000 રૂપિયાનું ઉત્પાદન લે છે। ઘરની જ મગફળી કરી અને પોતાના મિની ઓઇલ મિલમાં એમ કે એનું તેલ કાઢીને 3400 રૂપિયાનો એક 15 કિલોના ડબ્બા લખે વેચે છે। એક વીઘામાંથી આરામથી 60,000 રૂપિયાનું ઉત્પાદન લે છે ત્યારે, અને આ બંગલા જેવા મકાનમાં વાડીમાં રહે છે। આજે એક વાયરો વાયો છે ખેડૂતોના દીકરામાં કે ખેતી કરવી નથી, શહેરમાં જવું છે અને કોકના કારખાનામાં નોકરીઓ માટે ભટકે છે, આજીજી કરે છે અને માત્ર પેટ ભરવા માટે શહેરમાં રહે છે। એને મારે કેવું છે, અને જેને ખેતીમાં દીકરી દેવી નથી એના માટે ભારતીબેનના માતા પિતાનું એક આદર્શ ઉદાહરણ છે કે તમે જુઓ કે આ વાડીમાં બંગલા જેવા મકાનમાં રહે છે, ઘરની ગાયો રાખે છે, ગાયના દૂધથી તાજા માખણ ખાય છે અને ઘરનું ઓર્ગેનિક શાકભાજી ખાય છે, ઓર્ગેનિક અનાજ ખાય છે। ત્યારે હું ચોક્કસપણે કહીશ કે કદાચ 100 કરોડથી લઈ 1000 કરોડની પ્રોપર્ટીના માલિકને જે ખાવા માટે અનાજ, દૂધ, શાકભાજી, આવી વિશાળ જગ્યા અને આવી શુદ્ધ હવા નથી મળતી, એવી પ્રાપ્તિ થઈ છે આ ખેતીમાં છે। આજે દેશ સામે એક મોટો પ્રશ્ન છે રોજગારીનો। બધા સરકારની સામે બાયો ચડાવે છે, બેકારી છે, રોજગારી આપો, એમ રોજગારી નહીં મળે। આંદોલનથી રોજગારી ઊભી નથી થતી। આવનારું ભવિષ્ય, મારા 22 વર્ષ મેં રાષ્ટ્ર સેવામાં દઈ દીધા દેશને જળ ક્રાંતિ, ગીર ગાય ક્રાંતિ, ગાય આધારિત કૃષિ, કાંકરેજ ગાય ક્રાંતિ અને દિવ્ય ગ્રામ જેવી 5 રાષ્ટ્રીય યોજના આપી છે કે અને હજારો ગામોના અનુભવ પછી કહું છું, આવનારું ભવિષ્ય રોજગારીનું સૌથી મોટું જો કોઈ હોય ને તો એ ગાય આધારિત કૃષિ છે। ખેડૂતના સંતાનો, તમે હોંશથી ખેતી સ્વીકારો। કોકની નોકરીની ગુલામી અને શહેરના 60 વારના મકાનમાં રહેવું એ તો અભિશાપ છે। 100 વારના મકાનમાં રહેવું, જુઓ આ લોકોનું જીવન, અને તમે પણ તમારી વાડીમાં મકાન બનાવો અને આવું દિવ્ય જીવન પામો। અને આજે એ પોતે એનું અનાજ વેચાઈ જાય, તમે શાકભાજી કરો, તરબૂચ કરો તો તમારા જ બ્રાન્ડથી વેચાઈ જાય। મારે દેશને સંદેશો દેવો છે કે આવનારા સમયમાં ગોપાલન, દેશી ગૌવંશનું પાલન અને ગાય આધારિત કૃષિ એ ભારતનું સૌથી મોટું રોજગારીનું ક્ષેત્ર છે। અને જે લોકો એન્જિનિયર તરીકે કોકના કારખાનામાં નોકરી કરે છે એના કરતા આ લોકોનું જીવન 10 ગણું વધારે સુખી છે। એ મેં આજે પ્રત્યક્ષ જોયું છે। આમના જેવી રામદેવભાઈ અને ભારતીબેનના જીવન ઉપરથી પ્રેરણા લ્યો અને કોકની નોકરીની ગુલામી અને ગલી જેવા નાનકડા મકાનમાંથી જીવન છોડો, ગામડે જાઓ અને ખેતી કરો। અને જે પાગલ બન્યા છે કે ખેતીમાં દીકરી નથી દઈ, એ આંધળા મા બાપને મારે કેવું છે કે કોકના કારખાનામાં નોકરી કરનારને દીકરી દેવી એના કરતા ભારતીબેનની જેમ 10 વીઘાથી લઈ અને વધારે જમીનને ખેતીમાં દેશો તો એ તમારી દીકરી 10 ગણી સુખી થશે। આ એક પ્રેરક સંદેશ છે। આ વિડીયો આખા દેશમાં ફેલાવવા સૌને અપીલ છે। મનસુખભાઈ સુવાગિયા।